નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, હાર્દિક સ્વાગત છે આપનું આપણી પોતાની વિશ્વાસુ અને સત્ય આધારિત યુટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં। મિત્રો, આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ અને સુખી હશો। આજે હું તમારી સાથે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક માહિતી શેર કરવા જઈ રહ્યો છું। મિત્રો, આજનો આ વિડીયો દરેક પેન્શનર અને ઈપીએફઓ સાથે જોડાયેલા કર્મચારીઓ માટે અત્યંત મહત્વનો છે, કારણ કે આજથી સરકાર અને ઈપીએફઓ દ્વારા પેન્શન સંબંધિત ફરિયાદોને લઈને સિસ્ટમમાં મોટા અને ઐતિહાસિક સુધારાઓ કરવામાં આવ્યા છે। ઘણા પેન્શનરો વર્ષોથી જે સમસ્યાઓ ભોગવી રહ્યા હતા, જેમ કે અનાવશ્યક વિલંબ, દસ્તાવેજોમાં આવતી ભૂલો, દાવા નકારી કાઢવાની સમસ્યા અથવા પેન્શન અટકી જવાની મુશ્કેલી, હવે આ તમામ સમસ્યાઓનો અંત લાવવાનો સરકારનો નિર્ધાર છે। મિત્રો, આ માહિતી તમારા માટે અને તમારા પરિવાર માટે ખૂબ જ અગત્યની છે, તેથી વિનંતી છે કે વિડીયો અંત સુધી જોતા રહેજો। અને જો હજી સુધી તમે આપણી ચેનલ પેન્શન ગુજરાતને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ સાચી, પ્રામાણિક અને કામની માહિતી માટે આજે જ અને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી રહે। મિત્રો, હવે વાત કરીએ તો વર્ષ 2026ની શરૂઆત સાથે જ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ દ્વારા ઈપીએફઓ સાથે જોડાયેલા લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ઘણા મોટા અને મહત્વપૂર્ણ ફેરફારો અમલમાં આવ્યા છે। વધતી જતી મોંઘવારી, લાંબી અને થકાવનારી પ્રક્રિયા અને પેન્શન સંબંધિત ફરિયાદોની સંખ્યા વધતી જતાં સરકાર અને ઈપીએફઓએ આખી પેન્શન સિસ્ટમને વધુ સરળ, પારદર્શક અને પેન્શન ફ્રેન્ડલી બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે। આ નવા નિયમોનો મુખ્ય હેતુ છે કે પેન્શન મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવી, અનાવશ્યક વિલંબને સંપૂર્ણપણે દૂર કરવો અને દરેક પેન્શનરને સમયસર તેમનો હક મળે તે સુનિશ્ચિત કરવું। ખાસ કરીને તે પેન્શનરો માટે જે વર્ષોથી દસ્તાવેજીકરણની ભૂલો, ટેકનિકલ સમસ્યાઓ અથવા કડક નિયમોના કારણે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા, તેમના માટે આ ફેરફારો ખરેખર મોટી રાહત લઈને આવ્યા છે। આ સુધારાઓ પાછળ સરકારનો એક જ વિચાર છે કે દરેક પેન્શનર ગૌરવપૂર્ણ અને સુરક્ષિત જીવન જીવે। મિત્રો, હવે આપણે વિગતવાર સમજીએ કે આ નવા ફેરફારોમાં ચોક્કસપણે શું શું સમાવેશ થાય છે અને આ ફેરફારોથી તમને કેવી રીતે ફાયદો થશે। તો સૌપ્રથમ અને સૌથી મોટો સુધારાની વાત કરીએ તો 36 મહિનાના કડક નિયમમાં આપવામાં આવેલી છૂટછાટ વિશે। મિત્રો, પહેલાં ઈપીએફઓ પાસે પેન્શન સંબંધિત દાવા કે રેકોર્ડ સુધારણા માટે માત્ર 36 મહિનાની ખૂબ જ કડક સમય મર્યાદા હતી। જો આ સમયગાળા દરમિયાન કોઈ પણ ભૂલ સુધારવામાં ન આવે તો પેન્શનનો દાવો સીધો નકારી કાઢવામાં આવતો હતો। આ નિયમ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરો માટે ખૂબ જ અન્યાયપૂર્વક અને કઠણ સાબિત થયો હતો, કારણ કે ઘણીવાર વૃદ્ધ પેન્શનરોને સમયસર યોગ્ય જાણકારી મળતી ન હતી અથવા તો તેઓ શારીરિક રીતે દોડધામ કરી શકતા ન હતા। ઘણા પેન્શનરો તો દૂરના ગામડાઓ કે નાના શહેરોમાં રહેતા હોય છે, જ્યાં ઈપીએફઓ ઓફિસ સુધી પહોંચવું પણ મુશ્કેલ હોય છે। આ સ્થિતિમાં 36 મહિનાની મર્યાદામાં ઘણા લોકો માટે અત્યંત અડચણરૂપ બની હતી, પરંતુ હવે મિત્રો, સરકારે આ સમસ્યાને ગંભીરતાથી લીધી છે અને નવા નિયમો હેઠળ આ કડક સમય મર્યાદાને મોટા ભાગે દૂર કરવામાં આવી છે। હવે જો કોઈ પેન્શનરનો દાવો મોડો થાય અથવા જૂના રેકોર્ડમાં કોઈ સુધારાની જરૂર હોય તો તે દાવો સ્વીકારવામાં આવશે અને તેનું યોગ્ય નિરાકરણ કરવામાં આવશે। અર્થાત હવે સમય તમારી ન્યાયી પેન્શન મેળવવામાં અવરોધ નહીં બને। આ ખરેખર પેન્શનરો માટે સૌથી મોટી રાહત છે અને આ નિર્ણયને અનેક પેન્શનર સંગઠનોએ પણ આવકાર્યો છે। મિત્રો, હવે વાત કરીએ બીજા અત્યંત મહત્ત્વના મુદ્દા વિશે, જે છે લઘુત્તમ પેન્શનમાં થયેલા મોટા વધારા વિશે। ઈપીએફઓ અને ઈપીએસ 99 એટલે કે 1995 યોજના હેઠળનો સૌથી ચર્ચાસ્પદ અને મહત્વપૂર્ણ ફેરફાર એટલે કે લઘુત્તમ પેન્શન રકમમાં થયેલો નોંધપાત્ર વધારો। મિત્રો, હવે લઘુત્તમ પેન્શન વધારીને ₹750 પ્રતિમાસ કરવામાં આવ્યું છે। મિત્રો, અગાઉ આ રકમ માત્ર ₹1000 પ્રતિમાસ હતી, જે આજના વધતા જતા મોંઘવારીના સમયમાં જીવતા રહેવા માટે અત્યંત અપૂરતી હતી। દવા, ઘર ખર્ચ, વીજળી, પાણી અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવી લગભગ અશક્ય હતી। ₹1000 ક્યાંય પણ
પૂરું પડતું ન હતું. ઘણા પેન્શનરોએ તો આ વિશે સરકારને અનેક વખત રજૂઆતો કરી હતી. આ નવા નિર્ણયથી ઓછા પગારવાળા કર્મચારીઓ, EPS 1995 હેઠળના પેન્શનરો અને ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને નાણાકીય સુરક્ષા મળશે અને તેઓ થોડી સ્વાભિમાનભરી અને ગૌરવપૂર્ણ જિંદગી જીવી શકે છે. 750 રૂપિયા એ હજુ પણ ઘણું ઓછું છે, પરંતુ 1000 કરતાં ચોક્કસપણે સારું છે અને આ દિશામાં પહેલું પગલું છે. સરકાર આગળ જતાં આ રકમમાં વધુ વધારો કરશે એવી આપણે આશા રાખી શકીએ. મિત્રો, હવે આપણે વાત કરીએ ત્રીજા મહત્ત્વપૂર્ણ સુધારા વિશે, જે છે પેન્શન દાવાઓનો ઝડપી નિકાલ વિશે. મિત્રો, પહેલાં પેન્શનનો દાવો કરવાથી લઈને રકમ ખાતામાં જમા થવામાં ઘણા મહિના લાગી જતા હતા. કેટલીક વાર તો 6 મહિના કે 8 મહિના પછી પણ લાગી જતા હતા. ઘણી વખત પેન્શનરોને વારંવાર EPFO ઓફિસના ધક્કા ખાવા પડતા હતા. બધા દસ્તાવેજો વારંવાર જમા કરવા પડતા હતા અને તેમ છતાં કાગળ આગળ વધતું ન હતું. પરંતુ હવે મિત્રો, સમગ્ર પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલાઇઝ કરવામાં આવી છે. નવા સિસ્ટમ હેઠળ પેન્શન દાવાઓના ઉકેલ માત્ર 15 દિવસમાં કરવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. ઓનલાઈન ચકાસણી, ડિજિટલ દસ્તાવેજો અને સીધો બેંક ખાતામાં ટ્રાન્સફર, આ તમામ આધુનિક સુવિધાઓથી હવે પેન્શનરોને ઓફિસોના અંતહીન ચક્કર લગાવવાની જરૂર રહેશે નહીં. તમે ઘરે બેઠા તમારા મોબાઈલ કે કમ્પ્યુટર પર બધું કામ કરી શકો છો. આ ફેરફાર ખાસ કરીને વૃદ્ધ અને બીમાર પેન્શનરો માટે આશીર્વાદ સમાન છે. જેઓ શારીરિક રીતે મુશ્કેલીમાં હોય છે અને મુસાફરી કરી શકતા નથી, હવે તેમને આ બધી ચિંતાથી મુક્તિ મળશે. મિત્રો, ચોથા મહત્ત્વપૂર્ણ સુધારા વિશે વાત કરીએ તો તે છે બેરોજગારીની સ્થિતિમાં EPF ઉપાડવાની સરળતા. આજના અનિશ્ચિત આર્થિક સમયમાં જ્યારે કંપનીઓ બંધ થઈ જાય છે અને છટણી થઈ જાય છે અને કર્મચારીઓ અચાનક બેરોજગાર થઈ જાય છે, આવા સમયે તેમને તાત્કાલિક નાણાકીય મદદની જરૂર હોય છે પરિવારનું ભરણ પોષણ માટે. નવા નિયમો અનુસાર જો કોઈ કર્મચારી નોકરી ગુમાવે છે તો હવે તેને તાત્કાલિક નાણાકીય રાહત મળશે. હવે કર્મચારી બેરોજગાર થયા બાદ તેમના EPF ખાતાના બેલેન્સમાંથી 75% રકમ તરત જ ઉપાડી શકે છે. આ રકમ તેઓ બેરોજગારીના પ્રમાણપત્ર સાથે મેળવી શકે છે. બાકી રહેલી 25% રકમ 1 વર્ષ પછી ઉપાડવાની મંજૂરી આપવામાં આવશે. આ નિયમ ખાસ કરીને આર્થિક કટોકટીના સમયમાં કર્મચારીઓને મોટો આધાર આપશે અને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થશે. મિત્રો, હવે પાંચમા અને અત્યંત મહત્ત્વપૂર્ણ સુધારા વિશે વાત કરીએ, જે છે કેન્દ્રીયકૃત પેન્શન ચૂકવણી પ્રણાલી. અગાઉ ઘણા પેન્શનરોને બેંક બદલાવના કારણે અથવા ટેકનિકલ કારણોસર પેન્શન મોડું મળતું હતું. કેટલીક વખત તો પેન્શન મહિનાઓ સુધી અટકી જતી હતી. IFSC કોડમાં ભૂલ, ખાતા નંબરમાં ભૂલ અથવા બેંક ખાતા બદલવાથી આવી સમસ્યાઓ ઊભી થતી હતી. આ સમસ્યાને કાયમી અને સંપૂર્ણ રીતે ઉકેલવા માટે હવે કેન્દ્રીયકૃત પેન્શન પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. આ નવી આધુનિક વ્યવસ્થા હેઠળ પેન્શન સીધું કેન્દ્રીય સિસ્ટમ મારફતે તમારા બેંક ખાતામાં જમા થશે. બેંક શાખા બદલવાથી, IFSC કોડમાં ભૂલથી કે કોઈપણ પ્રકારની ટેકનિકલ ખામીથી હવે પેન્શન અટકાવવાની શક્યતા ખૂબ જ ઓછી રહેશે. પેન્શન હવે સમયસર અને નિયમિત રીતે મળશે, જે દરેક પેન્શનરનો મૂળભૂત અધિકાર છે. કોઈપણ પેન્શનરને તેમની ન્યાયી અને હકની પેન્શન મેળવવા માટે કોઈપણ પ્રકારનો સંઘર્ષ ન કરવો પડે, તે જ આ સિસ્ટમનો હેતુ છે. આ સિસ્ટમથી પારદર્શિતા વધશે અને કોઈ ભ્રષ્ટાચાર કે વચોટિયાની જરૂર રહેશે નહીં. મિત્રો, અંતમાં પરંતુ અત્યંત મહત્ત્વની વાત એ છે કે જે KYC અપડેટ રાખવાની ફરજિયાત વિશે EPFOએ સ્પષ્ટ અને સાફ રીતે જણાવી દીધું છે કે આ તમામ નવા લાભો મેળવવા માટે તમારું KYC સંપૂર્ણ અને અપ ટુ ડેટ હોવું અત્યંત જરૂરી છે, જેમાં આધાર નંબર, બેંક ખાતાની વિગતો, પાન કાર્ડ અને અન્ય માહિતીમાં જો કોઈ ભૂલ હશે તો પેન્શન ચૂકવણીમાં વિલંબ થઈ શકે છે અને તમને મુશ્કેલી પડી શકે છે. એટલે મિત્રો, જો હજી સુધી તમારું KYC પૂર્ણ ન થયું હોય તો આજે જ હમણાં જ તાત્કાલિક EPFO પોર્ટલ પર જઈને અપડેટ કરી લેજો. તમે ઓનલાઈન KYC કરી શકો છો અથવા નજીકના EPFO ઓફિસમાં જઈને પણ કરાવી શકો છો. આ ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને તમારા પેન્શનની સુગમ અને સમયસર પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વિલંબ કરશો નહીં, કારણ કે KYC વગર તમને ફાયદો મળી શકશે નહીં. મિત્રો, આ 6 મુદ્દાઓ ઉપરાંત સરકાર આગામી સમયમાં પેન્શન સિસ્ટમમાં વધુ સુધારા લાવવાની યોજના બનાવી રહી છે.
મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે પેન્શન એ માત્ર પૈસા નથી, તે એક આજીવન કરેલી મહેનતનું પરિણામ છે. મિત્રો, આ હતી આજની અત્યંત મહત્વપૂર્ણ માહિતી જે દરેક પેન્શનર અને દરેક કર્મચારી માટે જાણવી ખૂબ જ જરૂરી હતી. મિત્રો, ફરી એક વખત મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.